સતી સીમંતીની વ્રતની વિધિ. સોમવારનું અખંડ વ્રત કરતી કુંવારી કન્યા કે સુહાગણ સ્ત્રીએ પ્રત્યેક સોમવારે શિવની પૂર્ણ શ્રદ્ધાથી આરતી કરવી. ઘરે આવી બાજોટ પર ઘીનો દીવો કરી વાર્તા સાંભળવી. પછી જ એકટાણું કરવું. વાર્તા. પહેલાંના જમાનાની વાત છે. ચંદ્રસેન નામનો રાજા હતો. રાજા એટલે દેવાંશી, પ્રજા જ પુત્ર, પ્રજા જ પિતા એવું માનનારો, પોતાની પ્રજા માટે પ્રાણ આપી દેવા તૈયાર એવો આ રાજા. દાન દક્ષિણા, ગરીબોના દુઃખને દૂર કરનારો હતો. જાણે ઉજ્જૈન નગરીનો પરદુઃખ ભંજન રાજા વિક્રમ જ જોઈ લ્યો. તેના રાજ્યમાં પ્રજા આનંદ મંગળથી રહેતી અને સંપત્તિવાન રાજાને 2 રાણીઓ હતી. બધી વાતે રાજા સુખી હતો, પરંતુ એક જ વાતનું તેને દુઃખ. તેને ઘેર શેર માટીની ખોટ હતી. બંને રાણીઓ રાજાને સમજાવે છે, આપ બીજી રાણી લાવો, આપણા કુળમાં વારસ આવશે. રાજા કહે કે નહીં, કોઈના માટે બુરું ઈચ્છતા નથી અને સાથે સાથે ઈષ્ટદેવ ભગવાન શંકરની અખંડ સેવા શું એળે જશે? ના, મને મારી ભક્તિમાં વિશ્વાસ છે. ભગવાન ભોળાનાથ ઉપર મને અતૂટ વિશ્વાસ છે. એકને એક દિવસ મહાદેવ મારા ઉપર કરુણા કરશે, કૃપા કરશે અને મારું વાંઝ્યા મેણું ટાળશે. માટે હવેથી આવી ગાંડી વાતો ન કરતા. એક દિવસ રાજાને વિચાર આવ્યો કે લાવ, નારદજીને મારા દુઃખનું કારણ પૂછું, કંઈક રસ્તો મળશે. એમ વિચારી રાજાએ દેવર્ષિ નારદનું સ્મરણ કર્યું. નારાયણ નારાયણ કરતાં કરતાં નારદ મુનિ આવે છે અને આશીર્વાદ આપતા બોલ્યા, રાજન, મને કેમ યાદ કરવો પડ્યો? ત્યારે રાજા ચંદ્રસેને કહ્યું, મહારાજ, આપ તો જાણો છો, તેમ છતાં આપના આશીર્વાદથી અહીંયા કોઈ જ દુઃખી નથી. બસ આ રાજાના વારસદારની ખોટ છે. આપ કંઈક ઉપાય બતાવો કે જેને લઈને અમારા ઉપર ભગવાનની કૃપા થાય. નારદજીએ તેનું ભવિષ્ય જોઈને કહ્યું, સંતાન સુખ નથી, પરંતુ જો શ્રદ્ધા અને ભાવનાથી મહાયજ્ઞ કરો તો અવશ્ય ભગવાનની કૃપા થશે. આરંભાયેલો યજ્ઞ પૂર્ણ થાય પછી યજ્ઞની પ્રસાદી તારી રાણીને આપજે. તારા ભાગ્યમાં પુત્ર સુખ તો નથી, પણ મહાયજ્ઞ કરી પ્રભુને પ્રસન્ન કરી જો પ્રસાદ તારી રાણીને આપવામાં આવે તો શ્રી ભગવાન નારાયણની કૃપા થશે અને તારે ત્યાં એક સુંદર કન્યા રત્નનો જન્મ થશે. આટલા આશીર્વાદ આપી નારદજી નારાયણ જપતા જપતા અંતર ધ્યાન થઈ ગયા. નારદજીની વાતથી રાજાને અતિ આનંદ થયો. તેણે તુરંત મહાયજ્ઞ કરવાની તૈયારીઓ કરવા માંડી. નક્કી કરેલી તિથિ મુહૂર્ત આવ્યું. બધા દેવોનું આહ્વાન કરીને મહાયજ્ઞનો આરંભ કર્યો. યજ્ઞની પૂર્ણાહુતિ થઈ. રાજાએ મહાયજ્ઞનો પ્રસાદ રાણીઓને આપ્યો. થોડા સમય પછી બંને રાણીમાં નાની રાણીએ પુત્રીને જન્મ આપ્યો. પછી તો જ્યોતિષીને બોલાવ્યા. રાજાએ જ્યોતિષીને પૂછ્યું કે દીકરીના જોશ જોઈને કહો. જ્યોતિષીએ કહ્યું, કુંભ રાશિ આવે છે એટલે સીમંતીની નામ સારું છે અને આ કુંવરી 14 વર્ષે વિધવા થવું પડે તેવા યોગ છે. જ્યોતિષીની વાત સાંભળીને રાજાને ચિંતા થવા લાગી. ત્યારે જ્યોતિષી કહ્યું કે એક રીતે કુંવરીને પાછો રાજયોગ છે, માટે ચિંતા કરશો નહીં. ભગવાન શંકરની કૃપાથી કુંવરીનું સૌભાગ્ય પાછું મળશે. દિવસે દિવસે કુંવરી મોટી થતી જાય છે. જ્યારે શ્રીમંતીની ઉંમર પરણવા લાયક થઈ ત્યારે શ્રીમંતીનું વિવેશાળ નૈષદ દેશના નળ રાજાના પુત્ર ચિત્રાંગદ સાથે થયું. શ્રીમંતીની ઉંમર 14 વર્ષની થવા આવી હતી. ત્યાં એક દિવસ પોતાની સખીઓ સાથે રમતા રમતા વાતમાં ને વાતમાં તેને જાણમાં આવ્યું કે પોતે 14 વર્ષે વિધવા થશે તેવો યોગ છે. આ વાત જાણતા તે જરા પણ ગભરાયા વિના પોતાના ઉપર આવનાર દુઃખ વિશે વિચારવા લાગી. છેવટે કોઈ ઉપાય ન સૂઝવાથી શ્રીમંતી ચારવાક ઋષિની પત્ની મૈત્રી પાસે ગયા. શ્રીમંતીને મૈત્રીને પૂછ્યું કે હે દીકરી, ઉદાસ કેમ છે? તને શું દુઃખ છે? ત્યારે શ્રીમંતીએ કહ્યું, હે માતા, મેં સાંભળ્યું છે મારા પ્રારંભમાં 14 વર્ષે વૈધવ્ય યોગ છે, તો આપ મને તેમાંથી ઉગારવાનો ઉપાય બતાવો, જેનાથી એ આવનારું દુઃખ અટકે. શ્રીમંતીની વાત સાંભળીને મૈત્રીએ કહ્યું, બહેન,
ભાવિ કદી મિથ્યા થતું નથી. શ્રદ્ધાપૂર્વક શંકર પાર્વતીનું પૂજન કર, પાર્વતીની સેવા કર. તારા ઉપર ગમે તેટલું દુઃખ આવી પડે તેમ છતાં 16 સોમવારના વ્રત અધૂરા રાખીશ નહીં અને તેના ફળરૂપે આવનાર આપત્તિમાંથી ઉગારી જઈશ. આમ કહીને મૈત્રી શ્રીમંતીને જવાની અનુમતિ આપી. પછી તો શ્રાવણ માસના પહેલા સોમવારથી શ્રીમંતીનીએ 16 સોમવારનું વ્રત આદર્યા. ઋષિ પત્નીના કહેવા મુજબ શ્રીમંતીની દરરોજ શંકર પાર્વતીની પૂજા કરે છે. આમ થોડા વખત પછી શ્રીમંતીનું લગ્ન ચિત્રાંગદ સાથે આનંદ મંગળપૂર્વક થઈ ગયું. શ્રીમંતીની પોતાને સાસરે ગઈ. ત્યાં પણ તેને શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક 16 સોમવારનું વ્રત પૂજન ચાલુ રાખ્યા. આમ એક દિવસ શ્રીમંતીની અને ચિત્રાંગદ બંને જમનાજીને કિનારે ફરવા ગયા. ચિત્રાંગદના મિત્રો નૌકા વિહાર કરતા હતા. તેમણે ચિત્રાંગદને જોઈને પોતાની સાથે આવવા કહ્યું. શ્રીમંતીને ચિત્રાંગદને હા પાડી, પણ પોતાના મિત્રનો આગ્રહ જોઈ ચિત્રાંગદ નૌકામાં બેસી ગયો અને નૌકા નદીના પ્રવાહમાં આગળ વધવા લાગી. શ્રીમંતીની નૌકાને જોઈ રહી એટલામાં તો ભયંકર વાવાઝોડું આવ્યું. નદીના પાણીમાં ઉછાળા મારવા લાગ્યા અને એક ઉછાળો એવો જોરદાર આવ્યો કે ચિત્રાંગદ વાળી નૌકામાં પાણી ભરાઈ ગયું. ચિત્રાંગદ વાળી નૌકા પાણીમાં ઊંધી વળી ગઈ. નૌકામાં બેઠેલા નદીમાં તણાવા લાગ્યા. કિનારે ઊભેલી શ્રીમંતીને આ દ્રશ્ય જોયું અને બચાવો બચાવોની બૂમ પાડી કલ્પાંત કરવા લાગી અને બેભાન થઈ ધરતી પર ઢળી પડી. શ્રીમંતીને બેભાન થઈ ગયેલી જોઈને દાસીઓ તેને મહેલમાં લઈ ગઈ અને મહેલમાં જ્યારે દાસીઓએ બનેલી વાત જણાવી એટલે મહેલમાં શોક છવાઈ ગયો. આ બાજુ નૌકા ઊંધી વળી ગઈ અને તેના મિત્ર સાથે ચિત્રાંગદ પણ ડૂબવા લાગ્યો. પણ સદભાગે તે જે જગ્યાએ પાણીમાં અંદર ડૂબતો જઈ રહ્યો હતો તે જગ્યાએ પાતાળ લોકની નાગ કન્યાઓ રમતી હતી. તેમણે ચિત્રાંગદને ઉપાડી લીધો અને પછી પાતાળ લોકમાં પોતાના પિતા નાગરાજ પાસે લઈ ગઈ. નાગરાજને ચિત્રાંગદ ઉપર દયા આવી અને પોતાના નાગ રક્ષકોને કહ્યું કે જાઓ, આ નવયુવાનને દિવ્ય રથમાં બેસાડીને કિનારે પૃથ્વીલોકમાં મૂકી આવો. આમ ચિત્રાંગદ હેમખેમ નાગરાજની કૃપાથી કિનારે પહોંચી ગયું. યોગાનુયોગ શ્રીમંતીની પણ આ વખતે જમુનાજીની પૂજા કરવા આવી હતી. ત્યાં જ પોતાના પતિને હેમખેમ આવતા જોઈ શ્રીમંતીની અને ચિત્રાંગદ ભેટી પડ્યા. પછી તો ચિત્રાંગદે સર્વ હકીકત જણાવી અને કહ્યું કે તારા કરેલા 16 સોમવારનું વ્રતનું ફળ મળ્યું છે અને તારું અખંડ સૌભાગ્ય રહ્યું છે. ત્યાં તો આખા નગરમાં ચિત્રાંગદ પાછા આવ્યા છે તેવી વાત ફેલાઈ ગઈ અને નગરજનોએ પણ શ્રદ્ધા ભક્તિથી વ્રત લેવાનો સંકલ્પ કર્યો. આમ આનંદ મંગલમાં સમય જવા લાગ્યો. પછી તો મહાદેવની કૃપાથી શ્રીમંતીને દેવના ચક્ર જેવા 8 પુત્રોને જન્મ આપ્યો. પુત્રીના વ્રતના પ્રભાવથી શંકર અને પાર્વતીની કૃપાથી શ્રીમંતીની માતા મોટી ઉંમરે એક પુત્રની માતા બની. આમ 16 સોમવારના વ્રતથી અને મહાદેવની કૃપાથી બધે જ આનંદ મંગળ વર્તાય છે. હે મહાદેવજી, શ્રીમંતીને તેની માતાને ચિત્રાંગને ફળ્યા તેવા લખનાર, વાંચનાર, વ્રત કરનાર, સાંભળનાર સર્વને ફળજો અને સર્વની મનોકામના પૂર્ણ કરજો. જય મહાદેવજી. ઓમ નમઃ શિવાય. શંકર પાર્વતીની જય જય.